તે પરિવારનો હતો મોટો પુત્ર. તેના શિરે હતી પરિવારની જવાબદારી. પરંતુ જમીનની લાલચમાં તે લોહીના સંબંધો ભૂલ્યો. અને જમીન માટે માતાને તરછોડી. ના ફક્ત એટલું, નાની તકરારમાં તેણે લઈ લીધો માતાનો જીવ. ભલે પોલીસ જાપ્તામાં ઊભો હોય, પરંતુ હજુ પણ તેના ચહેરા પર પોતાની માતાની હત્યાનો વસવસો જોઈ શકાય છે કે તેની એક તકરાર તેના મનમાં ફૂટેલા ગુસ્સાની જ્વાળાએ તેને એવું કામ કરવા પ્રેરી દીધો કે તેણે કંઈ જ ના વિચાર્યું અને બની બેઠો પોતાના જ લોહીનો દુશ્મન. ના ભાઈની કરી પરવા કે ના માતાની કરી પરવા, અને ચાલુ પડી ગયો ઘરની બહાર પથ્થરમારો કરવા. મહિલાના હાથમાં જોવા મળી રહેલા આ એ પથ્થરો છે કે જેનાથી આરોપી એવા રમણ ચતુર ડિંડોરે પોતાની માતા પર છૂટા ઘા કર્યા કે ઘર બહાર જ પોતાની માતાને છાતીના ભાગે પથ્થર વાગતા તે ત્યાં જ ઢળી પડી. 108 સર્વિસ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું. પાછો આવ્યો એટલે પથ્થરમારો શરૂ કર્યો. મારા બા ને અમે બધા ભેગા હતા એટલે અમે નાસી સીટી અને મારા બાને પથ્થર વાગ્યો એટલે તરત સ્પેટ થઈ ગઈ ને રસ્તામાં 108 બોલાવીને રસ્તામાં સ્પેટ થઈ ગઈ 108માં. ઘટના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારની છે કે જ્યાં ભંડારા ગામે બોરીકુવા ફળિયામાં રહેતા 3 સગા ભાઈઓ જમીનના ઝઘડાને કારણે અલગ થઈ ગયા, જેમાં સૌથી મોટો ભાઈ રમણસિંહ ડિંડોર છે, જ્યારે નાનો ભાઈ નાનસિંગ છે કે જેની સાથે તેની વૃદ્ધ માતા રહેતી હતી. જાણવા મળ્યા મુજબ આરોપી ચતુરની ગાય નાના ભાઈ નાનસિંગના ખેતરમાં ચરતા તેણે ગાયને ખેતરમાંથી હાંકી મૂકી હતી, જેનો રોષ મોટા ભાઈએ રાખતા તેણે આવેશમાં આવીને નાના ભાઈના ઘર પર પથ્થરમારો શરૂ કરી દીધો, જેમાં ઘરની બહાર આવેલી વૃદ્ધ માતાને છાતીના તથા પેટના ભાગે પથ્થરના ઘા વાગતા તે ત્યાં જ ઢળી પડી હતી. જો કે તેમને 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેમનું મોત નીપજી ચૂક્યું હતું, જે મામલે પોલીસે ચોપડે ગુનો નોંધી આરોપી એવા ચતુર ડિંડોરની ધરપકડ કરી છે. ફરી પાછા ફરિયાદી જે છે એમના ભાઈ નાનસિંગભાઈ એમના ઘરે આવીને એને સીધો પથ્થરમારો ચાલુ કર્યો. એ દરમિયાન એમના વયોવૃદ્ધ માતા જે બહાર હતા બેઠેલા હતા, જે લગભગ 65-70 વર્ષની ઉંમર હતા, અચાનક એમના ઉપર એ પથ્થર છાતીના ભાગે વાગી ગયો એટલે તાત્કાલિક એમને પછી નીચે પડી ગયા. એટલે 108 બોલાવીને એમને સારવાર માટે સંતરામપુર સરકારી દવાખાને લાવતા એ મરણ ગયેલ. સંતરામપુરના નાના એવા અંતરિયાળ ગામમાં બનેલી આ ઘટના કળિયુગની સાક્ષી પૂરી રહી હોય તેમ લાગી રહ્યું છે. સમય જતાં ના લોહીના સંબંધોની પરવા થાય છે કે ના પરિવારનો કરાય છે વિચાર. એક નાની અમથી વાતમાં રોષે ભરાઈ અંજામ આપતા હાલ મોટો ભાઈ જેલ હવાલે છે, જ્યારે અન્ય ભાઈઓએ પોતાની માતા ગુમાવવાનો વારો આવ્યો છે. મિતેશ ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, મહીસાગર.